અહીંયાથી અમે અમારા ખેતરમાં પાણી પાઈએ. ભાજી બને છે ને આ ભૂખરી બની ગઈ છે. કેમ મમ્મી ભાજી લાવી બધી બાજુ કપડા છે. બધા કપડા ક્યારે ધોઈ રહીને નક્કી નથી હમણાં. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ. આમાં કાઢી દેખાશો થોડી તો ચાલશે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ઠીક છે, અમે બધા જઈ રહ્યા છીએ પાટણા. જઈએ છીએ એટલે થોડું ધીમે ધીમે બોલવું પડે. તો હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાળા આવો છો પણ હાલશે. હવે ચક્કા અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ પાટણા. અમે હજી છીએ ગામડે જ તે હજી આજે રોકાણા છીએ, કાલે નીકળવાના છે એટલે આજે અમે જઈએ છીએ પાછી ખાવા. તો કન્ટિન્યુ રહેજો ગાઈસ બ્લોગમાં. તો તમને દેખાતું જોઈએ કે સાંજ પડી ગઈ છે અને જો આવવાનો પણ સમય થઈ ગયો છે. આ જો નકચાડી છે. અત્યારે સાંજના સમયે મજા આવે. આવવાનું તો ઉતારું કે તારું ઉતારું બસ. આપણે જો અમારા ગામમાં ખેતરમાં લોજ બને છે. બધે અમારે ઠેર ઠેર કેટલી લોજો બની છે. રિસોર્ટ મતલબ લોજ મતલબ રિસોર્ટ. મસ્ત રિસોર્ટ છે હો. ચોમાસામાં બધે પાણી નહીં પડી. આ રસ્તો બંધ થઈ જાય જો બહુ વરસાદ પડે ને. અને અહીંયાથી ને અહીંયાનું પાણી તો હોય ને આપણા ખેતરે પાવી. અહીંયાથી અમે અમારા ખેતરમાં પાણી પાઈએ. અલંગ કેવી એમ અલંગ. બંને બાજુ આ સાઈડ બધા કપા જ કરે. કપા ઝાડ જીરું. પહોંચી ગયા છીએ અમે પાટલા. અને આ જો ઘરેથી સ્લાઈસ લઈને આવ્યા છે. સિંગ લઈને ઘરેથી આવ્યું છે. ભાજી બને છે ને આ ભૂખરી બની ગઈ છે. અને ભાજી બને છે હજી. ના લાઈટ નહીં થતી. મને એમ લાગે કે અહીંયા સિંગ ખૂટી જશે. ભાજી બને પહેલાં મસ્ત સિંગ છે. ભાજીનું મેનુ છે. આટલી ભાજી અડધી ભાજી તો આટલી બધી ભાજી જોઈને જ મોઢા પાણી આવી ગયું છે બધાને. તો અમે પેલા ખાઈ લઈએ. આવી ગઈ છે ભાજી પણ મને કઈ દેખાતું નથી એવું લાગે. બ્રાઇટનેસ ઓછા ઓછી છે પાવભાજી આવી ગઈ છે અને મસ્ત આવી ગઈ છે પરફેક્ટ. માંડ્યા ખાવા લોકો. અમે તો ગયા 2-3 દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં હું 2 દિવસ ત્યાં જ આવ્યા ને ખાઈ લેવી ભાજી પછી મળીએ ગાઈસ. કા તો મારો ભાઈ પેમેન્ટ કરે છે એ અને ભરી ગૂગલ પેમાંથી. અને જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ભીડ હોય છે. કારણ કે અહીંયા આજુબાજુની આ ભાજી જ ફેમસ છે નહીં મનીષા? અહીંયા મસ્ત ભાજી બનાવે છે. નીકળી ગયા છે હવે. બહુ જ ફની હો. રાહુલભાઈ ગુસ્સો કરે હો મારો ભાઈ. હા છે જો અત્યારે કેવું સ્માઈલ કરતો ગયો. ગાડી શરૂ નથી થતી કે શરૂ કર. એમાં એવું છે નાની નાની વાતો ઉપર બહુ ગુસ્સો આવે. અને અમારી ઉપર જ આવે, બીજા ઉપર ન આવે. ને બીજા આરે બહુ સ્વીટલી વાતો કરે. હવે એ આગળ જતો રહ્યો છે. હવે એ ખાલી
રાજગઢ સુધી અમારે જોડે જશે પછી તો હાથી દેશે હો અમારી જોડે 36 નો આંકડો છે જોડે ખાસ હું થવા માંડ્યું કાંઈ નહીં ગઈશ તો અમે છે ને ભાજી ખાઈને આવતા રહેશે પરાણાથી અમે એવી ગાડી ફાંસાઈ ગઈ ને એવી ગાડી ફાંસાઈ ગઈ ને અમે ગાડી ફાસ હાકી ને અમે જલ્દી જલ્દી પગી ગયા એમાં એવું થયું કે રસ્તો છે ને બહુ સુમસામ હોય કા વનતા એટલે બીકની ના 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 પણ મને એવું લાગતું હતું વનતાને બીક લાગે એટલે મેં વનતાને પૂછ્યું હતું વનતા ના મને એવું નહોતું પણ મેં કીધું પગી જાય જલ્દી એટલે ગાડી થોડી ઠીક અને રાહુલ ને વનતા મનીષા બી આગળ ગયા હતા પહેલાં ના ના ખાટી છે મમ્મી થોડી ખાટી છે તો કાંઈ નહીં અમે મારી મમ્મી માટે અને પપ્પી એની મમ્મી જમવા બેસી ગયા છે મમ્મી એમની માટે ભાજી લાવ્યા છે કા મમ્મી ભાજી લાવ્યા સાહેબ મમ્મી એમ પૂછે છે ખાટી છે પણ મમ્મી ખાટી છે થોડી મમ્મી માટે જો આ ઘરે ભાજી લાવ્યા છે જો પપ્પા એમની ડીશ કમ્પ્લેટ કરીને રૂમમાં આવી ગયા છે ગોળા પાણી ન હોય પપ્પાનું છે ના ના ઈ ગળું દબાઈ ગયું છે ને ઓલા બધું ખાવું કાંઈ નહીં રાહુલને તેમ લેવા મોકલો મમ્મી રાહુલ પૈજાસી ને દૂધ ઠેલી પપ્પાને કીધું કે ગજાસીને ખાવી છે ને દૂધ બાકી તો વીર લેવા ગયો છે મમ્મી જમા બેસી ગયા છે અને મનીષા આવીને તરત જ બેનપણીને બેસવા આવી ગઈ છે અને અમે બી જાય આ પહેરી છે પેલી કુર્તી એ મેં ભાડી છે ઉભી મેં ક્યાંક એકમાં પેકિંગ કરી છે ખબર એક જ મિનિટ ગાઈઝ એમ એવું છે પેકિંગ બધું થઈ ગયું છે મોસ્ટ ઓફ ઓલ ઓવર આમાં આ જો તો આ વ્હાઈટમાં આમાં હતું આ થેલામાં હા કાંઈ નહીં ગાઈઝ અમે પહેલાં પેકિંગ કરી લઈએ પછી અમારે હજી કાલે લગ્ન થઈને આવ્યા ને ત્યાં હજી બેસવા જવાનું બાકી છે પછી મનીષા હજી બેનપણીને બેસવા ગઈ છે ત્યાં અમે જાવી છે હજી ઘડી એક બે જગ્યાએ હજી બેસવા જવાનું છે ને પછી શું છે ને પછી સવારમાં વહેલા નીકળી જવાનું છે એટલે ગાઈઝ વ્લોગ શૂટ થાય તો આપણે આગળ કન્ટિન્યુ કરશું નહીંતર કાલે મળીશું આપણે હા કાલે મળીશું કાલે આ વ્લોગ કાલે કન્ટિન્યુ આપણે કરશું હા કાંઈ નહીં ગાઈઝ The next morning. તો ગાઈઝ ફાઇનલી અમે લગ્ન કરીને આવતા રહ્યા છીએ અને જો લગ્ન કરીને આવતા રહ્યા એની હાલત ચણિયા ચોળી બધા મનીષા ધોવા માંડી છે બધી બાજુ કપડાં જ કપડાં છે બધા કપડાં ક્યારે ધોઈ રહી નક્કી નથી હમણાં નથી ખબર એમ ક્યારે ધોઈ રહી શું કામ છે તો ધોઈ નાખીએ અમે પેલા કપડાં ક્યારે ધોઈ રહીશ મનસા ખબર નહીં આખો દિવસ કપડાં ધોવાના છે અમારે ગાઈસ પાણી આવી ગયું પાણીનો ટાઈમે થઈ ગયો છે 4-5 કલાક હાલશે કપડાં ધોવાનું અમારે ગાઈસ તો કેમ છો બધા કારણ કે આપણે જે બપોરના કામ કરતા હતા તો થાકી ગયા હતા બધા અમે પછી અમે સૂઈ ગયા હતા કારણ કે અમે 4, 4:30, 5 વાગે તો નવરાય થયા કપડાને બધું ધોઈને ફ્રી થયા 5 વાગે સૂઈ ગયા પછી જાગીને રસોઈને બનાવીને તો કેટલા કહું તો 9:30 જેવું થઈ ગયું છે આ કંઈ એડિટિંગ ને એવું કરે છે અહીંયા બધું રસોઈને એવું બધું ખાવાનું મુકાઈ ગયું છે જે બધું કામ ચાલુ જ છે રાહુલ હા કરી દો હાલો જેઠાલાલ રોટલી બનવા આવી ગઈ છે ઘણી ખરી બની ગઈ છે મેં બટેટાનું શાક બનાવ્યું છે જો ધુમાડા નીકળે ખાવાનું મન છે બટેટાનું શાક બનશે એમાં એવું છે કે એ થાકી ગઈ છે હજી એને થાકને ઉતર્યો નથી એવું છે એ કે મને ખાવાનું બહુ મન નથી એમ પણ તોય થોડું ગરમ ગરમ બનાવ્યું છે તો ખાશું કારણ કે એમાં એવું લગ્ન બધા પૈસા કે નહીં એટલે બધા થાકી ગયા છે અને થાક લાગ્યો છે કપડાને એવું બધું આજ આખો દિવસ ધોયું તો એમાં થાક લાગ્યો છે શું કહેવા માંગતી આ કર્યું તે કર્યું એમ એ બોલી પણ મનમાં બોલી એમ હે ને અને આજ આને શરદી થઈ ગઈ મને છે એ એમ કહે છે કે મને મગજમાં એ કે ઝીણો ઝીણો અવાજ આવે છે એ કેમ એમ કીધી મને છે હું કીધી તું તો કે મને તાપ લાગતો ને એવું લાગે છે રાહુલને જે ભૂખ લાગી છે તો આમ ત્યાં માટા મારે છે ને ચાલુ કરી દીધું છે અને અમારે જલ્દી જલ્દી ખાઈ લેવું છે ને ખાઈને પાછું બધાને ભૂઈ જવું છે કારણ કે એટલા બધા થાકી ગયા છે ને લગ્ન તે કામ તે બધું ને
ગામડે મજા નહીં આવતી. અને આ જો શાક લઈને જાય છે એનું નક્કી નહીં પાડી દે તેવો પાછું આને કઈ આવડતું નથી એને કે શાક નહીં કે બહુ મસ્ત સુગંધ આવે છે તો એને ખાવું છે જલ્દી એટલે ઈ લઈને વહી ગઈ છે ખાવા માટે. હવ હાલે હું હવે સ્ટેન્ડ આપી દઉં. મળીએ ગાઈસ પછી.